નમસ્કાર મિત્રો, મારું નામ છે પટેલ જયકુમાર અશોકભાઈ, ગામ ફલાસણ. આ સાલ બટાકાની અંદર મેં સાન્ટાના હિલ વેરાયટીનું વાવેતર કરેલ છે. હવે આજે મારા બટાકાની અંદર 38 દિવસ પૂરા થયા છે અને 28 દિવસે મેં શેડ્યુલ સ્ટાર્ટ કરેલો અને મેં શ્રીરામ કંપનીનું રિપીટ 1નો ઉપયોગ કરેલ છે. એના 3 રાઉન્ડ આપેલા છે અને આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો તેનું રિઝલ્ટ કે બટાકા ખૂબ એક સમાન બેઠેલા છે, પ્લસ કે એની સ્ટોલન પણ ખૂબ લાંબી છે અને તંતુમૂળ પણ આપ જોઈ શકો છો. અને અન્ય ખેડૂતોને હું ભલામણ કરીશ કે શ્રીરામ રિપીટ 1નો ઉપયોગ કરવો જોઈએ. પછી આના પછી તમે શું વાપરવાના? આના પછી આપણે ફોર્જા વાપરવાના, શ્રીરામનું કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એનો ઉપયોગ કરવાનો છે. અને પછી શ્રીરામનું રિપીટ ગ્રેડ 2નો ઉપયોગ કરવાનો. ઓકે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે સંટાના હિલ વેરાયટી છે, 38 દિવસ થયા છે કે જે 28 દિવસ પછી તો પ્લાન્ટ આખા છોડ નીકળી રહ્યું છે હિલ વેરાયટીની અંદર. અને એની અંદર તમે જોઈ શકો છો આજે 3 ડોઝ ગયા છે શ્રીરામ રિપીટ વેજીટેબલ ગ્રેડ 1ના, કે જેનાથી એમનું કહેવું એવું છે ખેડૂતોને દેખાય છે કે જે બટાકા એક સરખા જનરલી છે અને સ્ટોલન સારી છે કે જેનાથી સાઇઝ સારી બને અને મૂળ તંતુનો પ્લાન્ટ બી એકદમ હેલ્ધી છે. તમે સ્ટેમ જોઈ શકો છો અને આખા ખેતરની અંદર તમે જોઈ શકો છો કે પ્લાન્ટ કેવા છે, એકદમ હેલ્ધી. શ્રીરામ રિપીટ વેજીટેબલ ગ્રેડ 1 ગ્રેડ 2નું રિઝલ્ટ આમાં દેખાશે.